2024ના પડકાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં કરશે ચૂંટણી રેલી, જ્યારે અમિત શાહ કર્ણાટકમાં અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મધ્યપ્રદેશમાં કરશે પ્રચાર અભિયાનની શરૂઆત। કોંગ્રેસે મહારાષ્ટ્ર અને તેલંગાણાના ઉમેદવારોની કરી જાહેરાત। અકોલાથી અભય કાશીનાથ અને વારાંગલથી કાદિયામ કાવ્યા લડશે ચૂંટણી, જ્યારે સમાજવાદી પાર્ટીએ મેરઠ બેઠક પર બદલ્યા પોતાના ઉમેદવાર। દિલ્હીમાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સૈન્ય કમાન્ડર કોન્ફરન્સને કરશે સંબોધન। સુરક્ષા સાથે સંકળાયેલા ભવિષ્યના પડકારો વિશે થશે ચર્ચા વિચારણા। દેશમાં અમલી થનારા નવા ફોજદારી કાયદાની ભારતના મુખ્ય ન્યાયમંત્રી ચંદ્રચૂડે કરી પ્રશંસા। કહ્યું, આધુનિક ન્યાય વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ પગલું। ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે આજે દિલ્હી હાઈકોર્ટમાં આપવાનો છે જવાબ, જ્યારે રાઉઝ એવન્યુ કોર્ટમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર થશે સુનાવણી। ઇઝરાયેલમાં અલ જઝીરા ચેનલના પ્રસારણ પર ફરમાવાયો પ્રતિબંધ। પ્રધાનમંત્રી નેતન્યાહુએ ગણાવી આતંકી ચેનલ। કહ્યું, ઇઝરાયેલની સુરક્ષાને નુકસાન પહોંચાડવા અને ઇઝરાયેલ સામે હિંસા ભડકાવવામાં હતી મહત્વની ભૂમિકા। ક્ષત્રિયોનો વિરોધ શાંત કરવા સરકાર અને સંગઠન મેદાનમાં। ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખે ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક। પરસોત્તમ રૂપાલાના એક નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં છે રોષ। દ્વારકાના પંચકોઈ નજીક ગોમતી ઘાટ સામે દરિયામાં નાહવા પડેલા તલાલાના અનીડા નામનો યુવાન ડૂબ્યો। ફાયર બ્રિગેડની ટીમે ભારે શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢ્યો। ધોરણ 12ની પરીક્ષા આપીને મિત્રો સાથે ફરવા માટે આવ્યો હતો દ્વારકા। અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની સતત ત્રીજી હાર। રાજસ્થાન રોયલ્સે આપ્યો પરાજય। આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે થશે ટક્કર।